ભાજપે છોટાઉદેપુરના બુટલેગરને જાહેર મંચ પર બેસાડ્યો. એટલાથી એ પૂરું નથી થતું. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટે આ બુટલેગરે જ પોતાની જમીન આપી હતી. એટલે કે બુટલેગરની જમીન પર બનેલા ભાજપ કાર્યાલય પર ગુલાબના ફૂલથી બુટલેગરનું સન્માન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. નાના ભાઈ ભદ્રસિંહ ભદ્રેશ પણ કહે છે એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગિયાત પકડી છે વિદેશી દારૂ. આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે. આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ, નિરંજનનો નાનો ભાઈ, એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા, એ પ્રકારનું એમનું વર્તન છે. અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે. અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે. ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું. એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે. અને આખી રાત દારૂ પીવડાવવાના. તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કુદાવે, એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે. એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે. અને સુફિયાણી વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે. આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં આજે પકડાયા, બીજી વખત પકડાયા, અગાઉ પણ પકડાયો હતો. અને એમને બીજું શું કર્યું છે, એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને, વૃંદાન હોટલ. એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી, કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે. એની તપાસ ચાલી રહી છે. ને એનું પોતાનું બાજુનું મકાન, કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાવાએ. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાન હોટલની બાજુમાં કુંવરપુરામાં આલિશાન મકાન બનાવ્યું છે. એની શું ઇન્કમ છે? એનું કોઈ ઇન્કમ નથી. ને આવા શું છે એમના આવા 2 નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે. ડેઢેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા, એને દેવો પણ કહે, એને અધિકારીને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની, હોળી કરવાના તમે પૈસા આપો, એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને મુશ્કેલીની જ વાતો કરે છે. તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનો નથી. દીપક